અમદાવાદ વિમાન દુર્ઘટનાના 1 મહિના બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો આવ્યો રિપોર્ટ. નમસ્કાર, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ વિમાનના દુર્ઘટનાના 1 મહિના બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા 15 પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો, જેમાં ટેકઓફ પછી તરત જ પ્લેનના બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા હતા. આ સમય દરમિયાન કોકપિટ રેકોર્ડ દર્શાવે છે કે એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું હતું કે શું તમે એન્જિન બંધ કરી દીધું છે, ત્યારે બીજા પાયલટે ના પાડી. રિપોર્ટ અનુસાર પાયલોટોએ એન્જિનને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, જેમાં એન્જિન નંબર 1 અમુક હદ સુધી ચાલુ થઈ ગયું હતું, પરંતુ એન્જિન 2 ક્રેશ થાય એ પહેલાં સ્ટાર્ટ થઈ શક્યું ન હતું, જેથી વિમાન માત્ર 32 સેકન્ડ માટે હવામાં રહીને ક્રેશ થઈ ગયું હતું. સેટેલાઇટમાં રહેતા આધેડની પ્રેમ સંબંધમાં થયેલ હત્યાને મામલે પોલીસે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ ચાંદખેડાના ત્રાગર અંડરબ્રિજ નીચે મોતીબાઈને છરીના ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે મોતીબાઈને થોડા વર્ષો પહેલા એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને તેમના 2 પરિચિત વ્યક્તિઓ દ્વારા જ આ ઘાતકી હત્યા કરવામાં આવી છે. ત્યારે પોલીસે આ મામલે એક મહિલા સહિત રમેશ અને કમલેશ નામના આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. જય હિન્દ, જય ભારત.